જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં। તો વહેલી સવારે ઉઠીને આપણે નીકળી ગયા છીએ નાહી ધોઈને અત્યારે અમદાવાદ જવા માટે ભાવનગરથી, કારણ કે 6 વાગ્યાની આપણી બસ હતી, એટલે 6 વાગે આપણે બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ। બસમાં બેસી અને અમદાવાદ જવા માટે આપણી સાથે છે હરેશભાઈ દુધરેજા, બેન્જો પ્લેયર, જે ખૂબ સારો બેન્જો વગાડે છે મિત્રો। એમની ચેનલ છે HD બેન્જો પ્લેયર, યુટ્યુબમાં તમે જોશો તો ખૂબ જોરદાર વિડીયો બનાવે છે, મજા આવશે। અને હા મિત્રો, ધીમે ધીમે અમે બંને ભાઈઓ નીકળી ગયા અમદાવાદ જવા માટે। અને પછી આપણને લાગી થોડીક ભૂખ, એટલે રસ્તામાં વળછો એટલે નાસ્તો કરીને પાછા બસમાં બેસી ગયા મિત્રો। અને હા મિત્રો, જ્યાં અમદાવાદ આપણે પહોંચવાના થયા હતા તો ત્યાં તો બહુ પાણી ભરાયા હતા મિત્રો। પછી તો ધીમે ધીમે બસ ચાલતી હતી પાણીમાં, અને જોરદાર પાણી ભરાયા છે અમદાવાદમાં। થોડીક વારમાં અમે અર્પિતભાઈના ઘરે પહોંચ્યા, પાણી પીધું, અને પછી અમે અર્પિતભાઈ સાથે નીકળી ગયા બહાર થોડોક નાસ્તો કરવા માટે, કારણ કે ભૂખ લાગી હતી, એટલે નાસ્તો કરવા માટે અર્પિતભાઈ લઈ ગયા અમને। અને થોડીક જ વારમાં મિત્રો વણેલા ગાંઠિયા આપણી સામે આવી ગયા, જોરદાર વણેલા ગાંઠિયા। આપણે નાસ્તો કરી અને મોજ આવી ગઈ નાસ્તો કરવાની, અને પછી આપણે આવી ગયા પાછા ગાડીમાં, અને ધીમે ધીમે નીકળી ગયા અર્પિતભાઈના ઘરે જવા માટે। અને અર્પિતભાઈના ઘરે પહોંચીને આપણે ફટાફટ રેડી થઈ પછી નીકળવાનું હતું રેલવે સ્ટેશન જવા માટે, એટલે આપણે ધીમે ધીમે હરેશભાઈ સાથે સામાન ચડાવી દીધો લિફ્ટમાં। ધીમે ધીમે હરેશભાઈ જો સામાન ચડાવે છે, પછી સામાન ચડાવી અને ધીમે ધીમે આપણે આવી ગયા નીચે, અને પછી તો આપણી ગાડી આવી ગઈ હતી આપણને લેવા, એટલે ગાડીમાં બેસીને આપણે નીકળી ગયા રેલવે સ્ટેશન જવા માટે। અને આ મિત્રો, થોડીક જ વારમાં અમે રેલવે સ્ટેશન પહોંચી ગયા। રેલવે સ્ટેશને ટ્રેન પડી જ હતી ઓલરેડી, એટલે આપણે ફાઇનલી બેસી ગયા મિત્રો ટ્રેનમાં, અને સામાન ગોઠવી દીધો વ્યવસ્થિત આપણી સીટ ઉપર, જ્યાં સીટ હતી ત્યાં સામાન ગોઠવી અને પછી બેસી ગયા આપણે। અને ત્યાં તો મિત્રો ટ્રેનમાંથી આપણે બહાર જોયું તો એકદમ જોરદાર નજારો હતો મિત્રો। આ મિત્રો જોરદાર મોજ આવી ગઈ નજારો જોઈને, તમે પણ જોઈ શકો છો। ટ્રેનની મુસાફરી કરવાની મજા જ કંઈક અલગ છે મિત્રો। અને હા મિત્રો, ટ્રેન થોડી લેટ હોવાના કારણે અમે 12:30 ને બદલે 1 વાગે અમે મંદેશ્વર પહોંચ્યા, અને પછી તો આપણને ત્યાં ગાડી લેવા આવી ગઈ યજમાનની, અને ધીમે ધીમે આપણે નીકળી ગયા કથા સ્થળ જવા માટે। અને હા મિત્રો, થોડીક જ વારમાં આપણે કથા સ્થળે પહોંચી ગયા। તો આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ। તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો। જય માતાજી।